वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 31મી ડિસેમ્બર 2024 એટલે કે 2024ના સાલનો અંતિમ દિવસ અને મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 4 દિવસથી સખી સખાના ભાવનું વચનામૃત એટલે કે ગઢડા અંત્યનું 22મું આપણે સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજ પોતે સભામાં બિરાજમાન થયા અને તે વખતે સામે બેઠેલા ગવૈયા સંતો દુક્કડ સરોદા લઈને વિષ્ણુપદનું ગાન કરતા હતા. મહારાજ અંતરસન્મુખ વૃત્તિ કરીને સાંભળતા હતા. સંત અને ભગવંતની મહાનતા અને વિશેષતા એ છે કે કોઈ પણ સાધક, ભક્ત, મુમુક્ષુ કે સંત ભગવાનનું ભજન કરતા હોય, કીર્તન કરતા હોય, કથા વાર્તા કરતા હોય કે પછી મહિમાનું પ્રવચન કરતા હોય, એ સાંભળે છે, સ્વીકારે છે. આવી પ્રકારની અંતર્દ્રષ્ટિ કરીને બિરાજમાન થઈને આ ચેષ્ટા દ્વારા મહારાજ આપણને એ પણ સમજાવવા માંગે છે કે આધ્યાત્મિક માર્ગમાં કંઈ પણ નાની મોટી ક્રિયા કરો, અંતર સન્મુખ વૃત્તિ રાખીને ઇન્દ્રિય અંતઃકરણને નિયમમાં રાખીને ભગવાનની મૂર્તિમાં તન્મય થઈને દેહ અને સમયનું ભાન ભૂલીને ભગવાનને રીઝવવા માટે ભક્તિ, સેવા, સત્સંગ કરો. એ મહારાજ આ ચેષ્ટા દ્વારા આપણને સમજાવે છે. વિષ્ણુપદ ગવાયા પછી મહારાજે સામે બેઠેલા સંતો હરિભક્તોને પ્રેમ લક્ષણા ભક્તિની વાતો કરી કે આ પદની અંદર પ્રેમ લક્ષણા ભક્તિયુક્ત ભગવાનના ભક્તનું અંગ કયું છે? એવું અંગ જીણાભાઈનું અંગ છે, પર્વતભાઈનું છે, મૂળજી બ્રહ્મચારીનું છે. મહારાજની સન્મુખ રહેવા વાળા અને મહારાજની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરવા વાળા, પ્રગટમાં પ્રીતિ અને પ્રતીતિ વાળા ભક્તો બાહ્ય રીતે આપણે સમજી ન શકીએ, પણ મહારાજને વિશે એમને અનન્ય પ્રેમ હતો. પ્રેમ લક્ષણા ભક્તિ અંગો અંગમાં સમાયેલા હતા. મૂળજી બ્રહ્મચારી આમ બાહ્ય રીતે થાબડા જેવા લાગે, પરંતુ મહારાજની સેવામાં, મહારાજના સ્વરૂપમાં એમની નિષ્ઠા અને ભક્તિ અને પ્રેમ એટલા અદભુત હતા. મહારાજને છીંક આવવાની શરૂઆત
થવાની હોય એના 5 સેકન્ડ પહેલા તો મહારાજની ખોળામાં, મહારાજના કરકમળમાં મૂળજી બ્રહ્મચારીએ રૂમાલ આપી દીધો હોય. ઠંડી લાગતી હોય તો તાપણું કર્યું હોય, સગડી પેટાવી હોય. ઠંડી લાગતી હોય તો ગરમ જળથી સ્નાન કરાવવાનું તેવું ભૂલતા નહીં. મહારાજને જમવામાં શું પસંદ છે બધું સારી રીતે જાણે. સેવક એને કહેવાય. પ્રેમ લક્ષણા ભક્તિ એને કહેવાય કે ભગવાનના ગમતા પ્રમાણે, મરજી પ્રમાણે, રુચિ પ્રમાણે, ઈચ્છા પ્રમાણે ખૂબ પ્રેમથી, ભાવથી, મહિમાથી, ઉત્સાહથી, ઉમંગથી સેવા ભક્તિ કરે એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. અને જેની સેવા કરવામાં આવે છે એવા ભગવાન પુરુષોત્તમ નારાયણનો કોઈ પણ નાની મોટી ક્રિયામાં અભાવ કે અવગુણ ના આવે. રુચિરમ રુચિરમ, મધુરમ મધુરમ. જે કંઈ કહે, જે કંઈ કરે, વઢે ટોકે, હળધોત કરે અને ભર સભામાં આપણા નામનો ઉલ્લેખ કરીને ફજેત પણ કરે, એમાં પણ એટલા જ આ ભક્ત રાજી થાય અને એમાં દિવ્ય ભાવમાં લેશ માત્ર પણ ઓટ ન આવે. એવું મૂળજી બ્રહ્મચારીનું અંગ હતું. શ્રીજી મહારાજે શરૂઆતની અંદર આ પેરેગ્રાફની અંદર એવી વાત કરી કે પ્રેમ લક્ષણા ભક્તિનું અંગ જેને દ્રઢ થાય એને પંચ વિષયને વિશે પ્રીતિ સહેજે ટળી જાય છે. એના માટે ભગવાન જ પ્રધાન હોય. ભગવાન સિવાય બીજે ક્યાંય વૃત્તિ જાય નહીં. ખાવામાં, પીવામાં, બેસવામાં, ઉઠવામાં, મોજ શોખની અંદર લેશ માત્ર પણ એને આસક્તિ ન હોય. જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું ચલાવી લે. આ પ્રેમ લક્ષણા ભક્તિ છે. અને મહારાજે કહ્યું કે બાહ્ય રીતે એનામાં આત્મનિષ્ઠા જેવું ન દેખાતું હોય તો પણ પ્રેમ લક્ષણા ભક્તિનું અંગ છે. એનામાં સહેજે સહેજે આત્મનિષ્ઠા આવી ગઈ. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે નરસિંહ મહેતો તો સખી ભાવે શ્રી કૃષ્ણ ભગવાનને ભજતા અને કેટલાક નારદ આદિક ભગવાનના ભક્ત છે તે તો દાસ ભાવે કરીને ભગવાનને ભજે છે. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ જાણવી? આ વચનામૃતનું ટાઇટલ છે સખી સખાના ભાવનું. મહારાજના સમયની અંદર ઘણા બધા સંતો અને ભક્તો સખી ભાવે ભગવાનનું ભજન કરતા હતા. સખી હૈડે તે હરખ ન માય, આજ દિવાળી રે. આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને થઈ છુરે ખેલી. આવા ઘણા બધા પદો તમને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરેના મળશે. સખી ભાવે ભજન પણ કરવાવાળા સંતો ભક્તો હતા અને સખા ભાવે પણ ભજન કરવાવાળા બ્રહ્માનંદ સ્વામી, સુરો ખાચર, આ બધા સખા ભાવે મહારાજની સાથે જોડાયેલા હતા. મહારાજને પોતાના પરમ મિત્ર અને પરમ સખા માનતા. જેવી રીતે અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાનની સાથે સખા ભાવની ભક્તિ હતી. કેટલાક દાસ ભાવે કરીને ભક્તિ કરે, કેટલાક સખી ભાવે ભગવાનની ભક્તિ કરે, આવા કેટલાક શત્રુ ભાવથી ભગવાનનું ભજન કરે, વૈર ભાવે ભજન કરવા વાળા પણ. તો અહીંયા મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન એ છે કે મહારાજ નરસિંહ મહેતા થયા, જૂનાગઢના નરસિંહ મહેતો, એ શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન સખી ભાવે કરતા હતા. પોતાને ભગવાનના સખી, ભગવાનના દાસી, ભગવાનની પ્રિયતમા માનીને પોતે ભજન કરતા હતા.
અને કેટલાક નારદ વગેરે ભગવાનના ભક્તો છે એ ભગવાનની દાસ ભાવે કરીને ભગવાનની ભક્તિ કરે છે. આ બે ભાગ મુક્તાનંદ સ્વામીએ કહ્યા કે આ બંને પ્રકારના ભક્તો, દાસ ભાવે ભક્તિ કરવાવાળા અને સખી ભાવે ભક્તિ કરવાવાળા ભક્તમાં કોની ભક્તિ શ્રેષ્ઠ જાણવી? અતિ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે. આપણને મનમાં એમ થાય, કોઈ ધનવાન માણસ ઠાકોરજી આગળ સોનાના થાળમાં 56 પ્રકારના ભોગ લાવીને ધરે અને સામાન્ય કક્ષાનો ઝૂંપડપટ્ટીમાં રહેતો વાળો ફાટેલા તૂટેલા કપડાં હોય ને પહેરવાના જૂતિયા કે ચપ્પલ પણ ન હોય, એ ઠાકોરજીની આગળ પત્રમ પુષ્પમ આવીને અર્પણ કરે તો બાહ્ય દ્રષ્ટિએ કરીને આપણને સોનાના થાળમાં 56 પ્રકારના ભોગ જેણે ધરાવ્યા એવો ભક્ત મોટો લાગે. જ્યારે પત્ર પુષ્પ અર્પણ કરવાવાળો સામાન્ય કક્ષાનો ભક્ત આપણને સામાન્ય લાગે. પરંતુ આધ્યાત્મિક માર્ગમાં આધ્યાત્મિકતાનું ગણિત, ભક્તિનું ગણિત કંઈક જુદું છે. સામાન્યતયા 1+1 2 થાય અને 2+2 4 થાય, 100+100 200 થાય. આ લૌકિક ગણિત છે. પરંતુ આધ્યાત્મિક માર્ગનું ગણિત કંઈક જુદું છે. 1+1 1,00,000 પણ થઈ શકે અને 1 કરોડ પણ થઈ શકે. આ ગણિત આપણા સમજમાં આવે તેવું નથી. સખી ભાવે ભગવાનની ભક્તિ કરવી કે સખા ભાવે ભગવાનની ભક્તિ કરવી કે દાસ ભાવે ભગવાનની ભક્તિ કરવી, કઈ રીતે ભગવાનની ભક્તિ કરવી, કારણ કે કઈ ભક્તિ ઉત્તમ પ્રકારની છે. ભક્ત તો હંમેશા માટે એ જ વિચાર કરે કે જે ભક્તિ અતિ ઉત્તમ કોટીની હોય એ આપણે કરવી. આપણા સૌના હૈયામાં એવી અપેક્ષા અને આશા હોય કે ભગવાનની ભક્તિ કરીને ભગવાનને રાજી કરવા છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન. નરસિંહ મહેતો તો સખી ભાવે શ્રી કૃષ્ણ ભગવાનને ભજતા અને કેટલાક નારદાદિક ભગવાનના ભક્ત છે તે તો દાસ ભાવે કરીને ભગવાનને ભજે છે. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ જાણવી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નરસિંહ મહેતો, ગોપીઓ અને નારદ સનકાદિક એમની ભક્તિમાં બે પ્રકાર નથી. એ તો એક જ પ્રકાર છે જે, અને દેહ તો પુરુષનો અને સ્ત્રીનો બે માયિક છે અને નાશવંત છે. અને ભજનનો કરનારો જે જીવાત્મા તે પુરુષ પણ નથી અને સ્ત્રી પણ નથી. એ તો સત્તા માત્ર ચૈતન્ય છે. તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જેવી ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે, અથવા એ ભક્તને જેવો સેવાનો અવકાશ આવે તેવો આકાર ધરીને ભગવાનની સેવા કરે છે. અને જે ભગવાનનો ભક્ત હોય તેને જેમ ભગવાનમાં પ્રીતિ હોય તે જ જો ધન સ્ત્રી આદિ પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો એ ભગવાનનો દ્રઢ ભક્ત કહેવાય નહીં. અને પરમેશ્વરનો ભક્ત થઈને ભક્તિ કરતા થકા જે પાપ કરે છે અને સત્સંગમાં જ કુવાસના બાંધે છે તે પાપ તો એને વજ્રલેપ થાય છે. મુક્તાનંદ સ્વામીનો આ પ્રશ્નનો જવાબ મહારાજે આપતા કહ્યું કે નરસિંહ મહેતો હોય કે 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણની ભક્તિ કરવા વાળી ગોપીઓ હોય કે ઘણા વર્ષો પહેલા નારદ સનકાદિક ઋષિ મુનિઓ થયા, એમણે પણ ભક્તિ કરી. એ બે પ્રકારની ભક્તિ નથી, એ તો એક જ પ્રકારની છે. મહારાજે સમજૂતી આપી કે દેહ પુરુષનો હોય કે સ્ત્રીનો હોય, પરંતુ દેહ કેવો છે? નાશવાન છે અને માયિક છે, પંચભૂતનું બનેલો શરીર છે. અને ભક્તિ કરવાવાળો જે ભક્ત છે એ તો ચૈતન્ય તત્વ છે.
એને પુરુષ પણ ન કહેવાય, સ્ત્રી પણ ન કહેવાય, ગરીબ પણ ન કહેવાય, ધનવાન પણ ન કહેવાય, રાજા પણ ન કહેવાય, રંગ પણ ન કહેવાય. મહારાજે કહ્યું કે સખી ભાવે કે સખા ભાવે કે દાસ ભાવે જે ભક્તિ કરો એ ભક્તિનો એક જ પ્રકાર છે, અને એ ભક્તિ દ્વારા ભગવાન રાજી થાય અને દેહનો ત્યાગ કર્યા પછી ભગવાનની મરજી પ્રમાણે એ ભક્તને એ પ્રકારનો આકાર બંધાય છે. અને કોઈ ભક્તની એવી ઈચ્છા હોય તો ભગવાન એની ઈચ્છા પૂરી કરે છે. ભક્તની એવી ઈચ્છા હોય કે હું વીંજણો બનું, ભગવાનને ગરમી ન લાગે એટલા માટે. કોઈ ભક્તની એવી ઈચ્છા હોય કે ભગવાનની પાદુકા બનું, કોઈ ભક્તની એવી ઈચ્છા હોય કે ભગવાનના કરારવિંદની અંદર પુષ્પ બનીને બિરાજમાન થાવ, કોઈ ભક્તની એવી ઈચ્છા હોય કે ભગવાનના અલંકાર બનવું, વાઘા બનવું, મુકટ બનવું, પાગ બનવું, સિંહાસન બનવું. ભક્તોની ભિન્ન ભિન્ન પ્રકારની ભાવનાને અવકાશ પ્રમાણે ભગવાન એવા પ્રકારના આકારને આપે છે અને સેવાનો અવકાશ આપે છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.